અહીંયા આપણને એક દિશા આધારિત ક્વેશ્ચન પૂછેલો છે. તો શું કીધું છે કે એક વિદ્યાર્થી દક્ષિણ તરફ 12 કિલોમીટર અંતર કાપ્યા છે. તો પહેલી વાત તો એ કે અહીંથી આપણે દક્ષિણ તરફ કેટલું અંતર કાપવાનું છે, તો કે 12 કિલોમીટરનું અંતર કાપવાનું છે. નેક્સ્ટ આપણને શું કીધું કે પછી જમણી બાજુએ વળી અને 10 કિલોમીટર ચાલે. હવે અહીંયા આપણે નીચે આવતા હોય તો આપણી જમણી બાજુ કઈ થશે, આ બાજુ થશે, ઊંધું થશે, બરાબર. તો અહીંયા જમણી તરફ છે એ કેટલું ડિસ્ટન્સ કાપે છે, તો કે 10 કિલોમીટરનું અંતર કાપ્યા છે. હવે શું કીધું અહીંયા ફરી જમણી બાજુએ વળી. હવે આની જમણી બાજુ કઈ થશે, ઉપરની બાજુ થશે, બરાબર. એટલે ફરી પાછું જમણી તરફ વળી અને કેટલું ચાલે છે, તો કે 12 કિલોમીટર અંતર કાપ્યા છે, બરાબર. તો હવે શું કીધું, તો તે વિદ્યાર્થી પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર રહેશે. પ્રસ્થાન બિંદુ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટથી અહીંયા જે એન્ડિંગ પોઈન્ટ થયું, બરાબર, સ્ટાર્ટિંગથી એન્ડિંગ પોઈન્ટ આવ્યો અહીંયા, એની આપણે વાત કરવાની છે. તો આ સ્ટાર્ટિંગથી એન્ડિંગ પોઈન્ટ છે એ કેટલો દૂર છે, બરાબર. આ કેટલો દૂર છે, તો જેટલું નીચે છે એટલું જ ઉપર છે, બરાબર. તો આ 10 કિલોમીટર છે, તો આ પણ કેટલું ડિસ્ટન્સ હશે, 10 કિલોમીટર હશે. ઇટ મીન્સ કે આપણો જે આન્સર અહીંયા આવશે એ કેટલો આવશે, 10 કિલોમીટર આન્સર આવશે. ક્લિયર.